હેલો ફ્રેન્ડ્સ, મસ્તીના ચકાચક થઈને નીકળી ગયો તો કોલેજ ભાઈ. ત્યારે રસ્તામાં એક ભાઈ બન મળી ગયો જેને આજે એડમિશન મળ્યું એટલે બધું સામાન લઈને આવતો હતો. શુભમભાઈ તો પાછા ફોનમાં ઘરી જાય એમ, અને બેગ તો લઈને જ જવાનું, પણ આઈ કાર્ડ લઈ જવાનું હતું એ ભૂલાઈ ગયું એટલે પાછું આઈ કાર્ડ લેવા જવું પડ્યું. આજે મારે બધાને વ્હાઈટ શર્ટ પહેરવાનો હતો કેમ કે આજે ઇન્ડસ્ટ્રી વિઝિટ, પણ હું તો બધા કરતા નોખો જોઈએ દર વખતે. પાછો એક વ્હાઈટ કપડા વાળો મળી ગયો એટલે આપણે કોલેજ નો જ ભાઈ બંધુ. પછી બધા ભાઈ બંધ પહોંચી ગયા સીધા કોલેજે. કોલેજ એન્ટ્રી માં ક્લાસમાં બેહીને જોઈ બધા ન્યાય વ્હાઈટ કપડા પહેરીને જ આવ્યા હતા. તો બ્લોગમાં તમે જે કોલેજ ની બસ દરરોજ જોવા હતી એ બસમાં અમને પહેલી વાર બેહાડી દીધા, અને ઇન્ડસ્ટ્રી એવું કહેતા જાનમાં વાટ જોતા એમ અમારી વાટ જોતા હતા. પણ મને તો એમ લાગતું કે અહીંયા કોકનું મરણ થઈ ગયું, એમ બધા વ્હાઈટ કપડા પહેર્યા હતા. વારા ફરતી વિઝિટ શરૂ થઈ ને સર લોકો આપણે બધા સમજાવવા માંડ્યા. બોલી સમજાવતા હતા સર, પણ આપણે ઉપર લીધી બિસ્લેરી બોટલ. મને એકચ્યુઅલી બિસ્લેરી વગર નહીં ફાવે. પછી જોઈ લીધું મશીન કઈ રીતના કામ કરે ને હળી કર્યા વગર તો હાલ જ નહીં આપણે. પણ અમને બધા સફેદ કપડાને લઈ ગયા હતા ભઠ્ઠીની અંદર. તો ત્યાં બધા ભાઈબંધ કહેવા માંડ્યા કે આખી પ્રોસેસ સમજાવીને બતાવીને બધાને આપી દીધો. તો પછી નાસ્તો, ફ્રીનો નાસ્તો હોય એટલે પાછા બધા રિટર્ન ની બસમાં બધા ઘેટા બકરાને જેમ ભરી દે. હાણા મારા બેટા સર ને કોઈ બેહવાની જગ્યાનું પૂછતા નથી. कैसे लोग रहते हैं यार यहाँ पर. એમાં જાડો ભાઈ પણ પાછળ બેઠો, આગળથી થોડીક બસ ઉડતી હતી. પછી બસે અમને ઉતારી દીધા કોલેજ ને બસ વાળા પછી હોસ્ટેલ મૂકીને જાય એટલે નીકળી ગયા પછી હોસ્ટેલ બાજુ. હોસ્ટેલ પહોંચવા ત્યારે નાના છોકરાની લપ હાલતી હતી. ફાઇનલી હોસ્ટેલે પહોંચી ગયો ને લિફ્ટ થી ઉપર રૂમે જઈને બ્લોક કરી દીધો પૂરો.